અનિરુદ્ધ સરે તો બહુ જબરજસ્ત માહિતી આપી. કેટલા લોકોએ લખ્યું? પાછળવાળા ભાઈઓએ નથી લખ્યું. હે જો નિયમ છે, હમણાં જમી લઈશું એટલે બધું ભૂલી જઈશું. કારણ કે કાલે મારો પ્રોગ્રામ હતો, એમાં મારું લંચ પછીનું સેશન હતું. અમે એક પ્રકાશ સરનું સેશન હતું, બીજું સેશન હતું સોજિત્રા સર. 10 જણને મેં ઊભા કર્યા. મેં કીધું આ કે સોજિત્રા સરમાં તમને કયા પોઈન્ટો સારા લાગે અને પ્રકાશ સરમાં કયા પોઈન્ટો સારા લાગે? 10માંની કોઈ ખબર હતી? બોલો. કહેવાનો મતલબ મીટિંગ શા માટે ભરવી જોઈએ? વારંવાર આટલા માટે જ ભરવી પડે કે જેનાથી આપણને યાદ રહી જાય. જો ઘણા લોકોને મનમાં એવું થતું હોય કે આ બધું એકનું એક જ છે, તો બધું એકનું એક કરવાના રૂપિયા મને બતાવો. નોકરી એકની એક જ હોય ને કે રોજ નોકરી બદલાય? ખેતી એકની એક જ હોય હે કે આજે ઘઉં વાવ્યા કાલ કાઢી લઈએ, પરંતુ એ બીજું ઉગાડીએ, એવું બને? તો એકનું એક કરવાના અહીંયા રૂપિયા છે. ક્યારે કયો પોઈન્ટ તમને લાગી જશે અને તમારી જિંદગી બદલાઈ જશે એનું નક્કી નથી. કારણ કે આજે 4 પોઈન્ટ બતાવે ને, ખાલી 4 પોઈન્ટ જો તમે શીખી લીધા અને તમારી જીવનમાં ઉતારી લીધા ને તો કાફી છે. તમે એક્સેપ્ટ તો છોડો, દુનિયાના કોઈ પણ બિઝનેસમાં તમે સક્સેસ થઈ જાઓ. કારણ કે આખી મેં બુક બનાવી છે, એમાં છે આ 4 પોઈન્ટ. કદાચ અહીંયા બુકની પાસે હશે બધી બુકો, શેપ ઓફ સક્સેસ, આ બધી વસ્તુ એની 4 પોઈન્ટ જિંદગીની અંદર બહુ જ મહત્વના. યા તો તમારું સાંસારિક જીવનમાં પણ કામ આવે, તમારા સામાજિક જીવનમાં પણ કામ આવે, તમારા બિઝનેસમાં પણ જ્યાં ઉતારેલા હોય ત્યાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો મેં શરૂઆત કરી હતી 2010માં. આજ કેટલા વર્ષ થયા? 10 વર્ષ ઉપર થઈ, બરોબર? તો અમે જ્યારે શરૂઆત કરીને ત્યારે સોજિત્રા સાહેબ આવતા હતા અમદાવાદની અંદર, અને ઉપર હોલની અંદર મિટિંગ થતી, અમે લોકો નીચે બેસતા. સોજિત્રા સાહેબ કે આવો મિટિંગમાં, ત્યારે અમને શું હતું, મને બધું આવડે છે. 2 વર્ષ મિટિંગમાં નાખ્યું, 2 વર્ષ. દર શનિવારે સોજિત્રા સાહેબ આવે, બોલાવે, જાઓ પણ નીચે બેહો. મારા ડિસ્ટ્રીબ્યુટરનો નથી આવતા, એને ના જવા મિટિંગમાં. અને ત્યાર પછી મેં મિટિંગો ચાલુ કરી. આજે 8 વર્ષ થયા, એક પણ મિટિંગ, એક પણ ટ્રેનિંગ ચૂક્યો નથી. એટલે જ મારે 8 વર્ષની ઇન્કમ 1.5 કરોડ રૂપિયા થઈ. વિચારો. તમારા પ્રશ્નોના સોલ્યુશન થાય છે. બીજું કે અહીંયા એક માહોલ મળે છે તમને. હવે મને એ કહો કે ફૂલ ટાઈમ કેટલા લોકો કામ કરે છે? ફૂલ ટાઈમ, વેરી ગુડ. બાકી બધા પાર્ટ ટાઈમ, બરોબર ને? તો જ્યારે અમે શરૂઆત કરીને ત્યારે કેટલી પ્રોડક્ટ હતી? 5 પ્રોડક્ટ. અત્યારે કેટલી છે? 65. અમે શરૂઆત કરી ત્યારે પ્રોડક્ટ ગુજરાતમાં બનતી નહોતી. ક્યાંથી લાવવી પડતી? પુનાથી મંગાવવી પડતી, બરોબર? અત્યારે ઘરે ઘરે તમારે કંપની મેટ્રિક પડે. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ટ્રેનિંગો થતી નહીં, અઠવાડિયામાં એક જ સેમિનાર થતો. અત્યારે ટ્રેનિંગો, સેમિનાર કેટલું બધું આવ્યું. અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે કોઈ પણ પ્રકારની સિસ્ટમ નહોતી. અત્યારે કેટલી બધી સિસ્ટમ છે તો વિચાર. કારણ કે જો એ સિસ્ટમ 2010માં હોત તો અત્યારે મારી બંને સાયકલમાં ટેપ લાગતી. અત્યારે સિસ્ટમ નથી, કારણ કે અમે સિસ્ટમ વગર જ કામ કરતા હતા, બરોબર? તો આજે આપણે જોવાનું છે કે સિસ્ટમ શું છે, બરોબર? તો પહેલા તો હું એ પૂછીશ કે નેટવર્કમાં કયા હેતુથી જોડાણ? 3 હેતુ છે. એક તો છે યુઝર, રિટેલર અને નેટવર્કર. કેટલા યુઝર છે આમાં? યુઝર કેટલા છે? ઘરમાં કેટલા લોકો પ્રોડક્ટ વાપરે છે? બધા વાપરે છે ને, મતલબ યુઝર તો છો. તો પ્રોડક્ટ યુઝ શા માટે કરવાની? કારણ કે આપણો આત્મવિશ્વાસ વધે પ્રોડક્ટ પ્રત્યે, એટલે યુઝ કરવાની, બરોબર?
રિટેલિંગ કેટલા લોકો કરે છે? વેરી ગુડ. તો રિટેલિંગ પણ કરવું બહુ જ જરૂરી છે. શા માટે? તમારા ફિલ્ડના ખર્ચા નીકળે, તમારા જે તે ખર્ચા છે એના માટે પણ તમારે રિટેલિંગ તો કરવું પડશે. રોજ કઈ નહીં તો કઈ 1000 રૂપિયા રિટેલિંગ કરી નાખવાનું. 1000 રૂપિયા રિટેલિંગ કરો એટલે તમને 300-400 રૂપિયા મળે ને, ખર્ચો નીકળી ગયો ને આપણો દિવસનો બધો. તો રિટેલિંગ પણ કરવું જરૂરી છે. અને સૌથી મોટું છે નેટવર્ક. રિટેલ યુઝ કરતા રિટેલિંગ કરતા પણ નેટવર્ક બને. કારણ કે અમે યુઝ કરવા જાય, મેં પહેલા પ્રોડક્ટ યુઝ કરી, પછી મેં રિટેલિંગ કર્યું અને પછી નેટવર્ક સ્ટાર્ટ કર્યું. અને નેટવર્ક સ્ટાર્ટ કરી એટલે શું થાય? 8,19,250 આવે. ક્યારે? અનિરુદ્ધ સરે કીધું ને 3 થી 5 વર્ષ આપવા પડે. કારણ કે અમે 10 વર્ષ આપ્યા, પણ એ સિસ્ટમ વગરમાં આપ્યા ને. સિસ્ટમ તો બધી 2017 થી સ્ટાર્ટ થઈ, છેલ્લા 3 વર્ષ. મારી 3 વર્ષની ઇન્કમ તમે જો, જ્યારથી સિસ્ટમ સ્ટાર્ટ થઈ ત્યારથી આ 3 વર્ષની ઇન્કમ 1,15,00,000 છે. વિચારો. હજી જો આ સિસ્ટમ ના આવી હોય તો હજી પણ આવડા ચેક વિતરણ નહીં. બરોબર? તો જોઈએ આપણે સિસ્ટમ શું છે. તો અત્યારે કઈ સિસ્ટમ છે? પહેલી રાઇઝિંગ સ્ટાર મતલબ L1 L2 પ્રાઇમ ક્લબ નેક્સર આઇકોન મિશન વેવ અને ફાસ્ટ. ત્યાર પછી IM નેક્સ્ટ. આ 7 લેવલ જે લોકો કમ્પ્લીટ કરે છે, આ 7 લેવલ એ માણસ 100% કેપમાં આવે ને આવે. કારણ કે આ એક પછી એક પગથિયું જો તમે ચડશો, જ્યારે IMS-માં આવશો ને ત્યારે તમે એક તો ખુદ લીડર બની ગયા છો, બીજું તમારી ટીમનો ડોર કોના હાથમાં જતો રહેશે? કંપનીના હાથમાં. તો કંપની જો તમને સિસ્ટમમાં લાવી તમને સપોર્ટ કરે તો કેવડું મોટું કામ નીકળે. લીડરો જો સપોર્ટ કરતા હોય આટલું કામ નીકળે, તો જો કંપની જ્યારે સપોર્ટ કરશે ત્યારે તો આ બધી સિસ્ટમ છે. આપણે એક પછી એકને સમજીએ. L1 એટલે કે શું? કેટલું ટકાઉ નાખવું પડે? 25,000. બરોબર? એટલે L1 થઈ જાવ. એના ફાયદા શું? 3% ટર્નઓવર કમિશન, 5% બોનસ, 15% જનરેશન ઇન્કમ નેક્સ્ટ ટાઈમ. એટલે પહેલી વાર L1 કરો ત્યારે જનરેશન મળતી નથી, પણ જ્યારે બીજી વાર તમે L1 કરો એટલે તમને જનરેશન મળે છે. અને 5% ડાયરેક્ટ છેલ્લા વાઉચર. વાઉચર ને આપણે ધીમે ધીમે ભૂલી જવાના છે. કારણ કે વાઉચર ગમે ત્યારે ગવર્મેન્ટના નિયમ મુજબ નીકળી જશે. બરોબર? હવે વાઉચર પણ હું માનું ત્યાં સુધી પ્લાનમાં કોઈને બતાવો નહીં. આ પ્રોડક્ટ મળશે તને 5%. કારણ કે વાઉચર ગમે ત્યારે નીકળશે, કારણ કે ગવર્મેન્ટના રૂલ્સમાં આવતું નથી. પણ અત્યારે તો ચાલે છે એટલે ચલાવે છે. બરોબર? અને 1 ડેની ટ્રેનિંગ સારી હોટલમાં ગમે ત્યાં અહીંયા લીધી હશે બધાએ. અહીંયા સામ કંપનીમાં થાય છે રાજકોટ. તો રાજકોટની અંદર તમને 1 ડેની ફૂલ ડે ટ્રેનિંગ મળે કે હવે નેક્સ્ટ આગળ કઈ રીતે વધવું. બરોબર? હવે બીજો ફાયદો શું? 1,500 રૂપિયા તમને ટર્નઓવર કમિશન અને 2,500 રૂપિયા તમને બોનસ. હવે 7-8 તારીખે હૈદરાબાદમાં મોટી MCM છે, ત્યાં કદાચ હજી આનાથી સારું આવશે. કારણ કે આ બોનસ આ માર્ચ મહિના સુધી જતું. એટલે હવે કોઈ એપ્રિલમાં બતાવતા નહીં કે 5% બોનસ મળશે. કારણ કે એપ્રિલમાં 10 તારીખે તમને ખબર પડી જાય શું નવું હોય L1 માટે L2 માટે. બરોબર? તો ભાઈ મને કહો 4,000 રૂપિયા પાર્ટ ટાઈમમાં આવ્યા કે નહીં? મને કહો પાર્ટ ટાઈમમાં કયા નોકરીની અંદર 4,000 રૂપિયા મળે છે કે ક્યાં નહીં મળતા? હવે મને કહો એક લોન કરતા કેટલા દિવસ થાય? જો અનિરુદ્ધ સરે બતાવ્યું શેર ફોર સક્સેસ. તો આજે જરૂરી છે કે નહીં હજી તમારે ટ્રેનિંગ? હિતેશભાઈ 5 લોકોની ટ્રેનિંગ કરો. કંપની પ્રોડક્ટ પ્લાન ભલે આખો દિવસ બિહાડવા પડે, કંપની પ્રોડક્ટ પ્લાનથી પરફેક્ટ કરો.
કારણ કે 5 થી 10 લોકોને તમે ટ્રેનિંગ વ્યવસ્થિત આપી શકશો, પછી એ લોકો પાસે પ્રેક્ટિસ કરવાની. કારણ કે અમે આ કરેલું છે. જો માર્કેટમાં જઈશું ને તો નોલેજ નહીં હોય ને તો તમે બે પ્રશ્ન આવશે ને દબાવી માર્કેટની અંદર, બરોબર. હવે મને કોઈ નોલેજ હોય આપણી પાસે કંપની, પ્રોડક્ટ, પ્લાન અને લોકોના પ્રોબ્લેમનું સોલ્યુશન, તો પાર્ટ ટાઈમ જે કરતા હોય એમ પેલું રામભાઈ 2 કલાક આપું, 2 કલાકમાં કેટલા કોલ કરો તમે? 2 કોલ ને પાર્ટ ટાઈમ કરતા તો 2 કોલ ડેલી થવા જોઈએ, અને ફૂલ ટાઈમ કરતા તો 5 કોલ થવા જોઈએ. આજે 2 કોલ તમે કરો, મહિનાના કેટલા કોલ થયા? 60 કોલ. તો બધું નોલેજ હોય તો કેટલી જોઈનિંગ આવે? કેટલી જોઈનિંગ આવે? 50. બધું ફૂલ હોય તો બધું ફૂલ હોય તો 50 ને 30 જોઈનિંગ આવે. કેટલું ટર્નઓવર થયું? L1 થઈ ગયા કે L2 થઈ ગયા? પણ સૌથી મહત્વનું શું છે? નોલેજ. નોલેજ લેવું બહુ જ જરૂરી છે. જો નોલેજ હશે ને તમારી પાસે તો તમે અપલાઈનના પણ સંપર્કમાં રહેશો, ડાઉનલાઈનના સંપર્કમાં પણ રહેશો, અને તમારો આત્મવિશ્વાસ વધશે. અને એક સમય એવો આવશે કે તમે સામેવાળાને વિશ્વાસથી બધું બતાવતા હશો ને, આત્મવિશ્વાસથી, તો તમારે બીજું લાંબુ બતાવવાની જરૂર નહીં પડે, માણસ તમારી જોડે જોડાઈ જશે. બરોબર. તો નોલેજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી બીજી સિસ્ટમ છે L2. L2 માં કેટલું ટર્નઓવર? 50. બરોબર. ફાયદા એના સીધું 1% કમિશન વધી જાય છે. બરોબર. 3% ને એટલે કેટલું કમિશન આવશે? 4%. 5% બોનસ. આ વન ટાઈમ જો બોનસ જે છે નહીં, બીજી વાર તમે L1 કરશો કે L2 કરશો, બીજી વાર બોનસ નહીં મળે, પણ બીજી વાર શું મળશે? જનરેશન ઇન્કમ. જનરેશન ઇન્કમ વિશે ખ્યાલ છે કોઈને? કેટલા લોકોને ખ્યાલ છે? બધા કોઈ ખ્યાલ નથી જનરેશન. કારણ કે આ ઇન્કમ બહુ જ મોટી છે. શેના પર? જો જનરેશન ઇન્કમમાં કેવું હોય, રામભાઈ તમારા હસ્તક કેટલા લોકો લાયા તમે નેટસપની અંદર? 80 જણ. તમારા હસ્તક જેમાં રેફરન્સ તમારો હોય એવા 40 જણ ને. આ 40 લોકો જ્યારે બીજી વાર L1 કે L2 કરશે ત્યારે આ 40 લોકોનું જેટલું પેઆઉટ થશે ને એના 15% રૂપિયા તમને મળશે. મતલબ સમજો 40 જણનું કંઈ ના કરો, 40,000 રૂપિયા ખાલી કરો, 1,000 રૂપિયા, તો કેટલું મળશે તમને? 6,000 રૂપિયા. આખી એક્સ્ટ્રા ઇન્કમ છે. આને ટર્નઓવરને કોઈ લેવા દેવા નથી. બરોબર. હવે L2 કરશો તો હવે 40 છે, આમાંથી લોકો લાયા છે કે નહીં? ચલો એક વ્યક્તિ પકડો, તો આ 40 વ્યક્તિ બીજા આવ્યા ને, L2 જ્યારે બીજી વાર કરશો ત્યારે આના પર તમને 10% કમિશન મળશે. આની જે પણ પેઆઉટ થશે, મતલબ સમજો આ લોકોને 1,000 નો ચેક નીકળ્યો, તો 6,000 આના અને 4,000 આના, મતલબ આ ટોટલ 10,000 રૂપિયા થયા. હવે 10,000 રૂપિયામાં તે લોકો નોકરી કરે છે, ખબર છે? જ્યારે આ આખું તમને ફ્રીમાં મળે છે. આમાં મહેનત શું તમારી? જનરેશન ઇન્કમમાં કોઈ મહેનત છે? કોઈ મહેનત નહીં. ખાલી એ લોકોના ચેક બનાવો. હવે L2 કઈ રીતે કરવાનું? એની ચોખ્ખી સિસ્ટમ એ જ છે, જેને રાઈટ કહેવાય કે ભાઈ આ તમે છો, અને નીચેથી બંનેથી એક L1 થાય અને તમે L2 થાવ ને, આ રાઈટ. બાકી આ બધાના ટર્નઓવરથી તમે એકલા L2 થાવ, આ રોંગ સિસ્ટમ. તો બીજા મહિને શું કરવું પડે? 2 માણસ પકડી લેવાના બંને સાઈડ, બરોબર, અને એને L1 કરાવો. ખાલી આમાં હિસાબ મારશો તમે 1 વર્ષનો હિસાબ મારશો, તમારો એક પણ ચેક 2 લાખ નીચે બની ગયો. ખાલી 1 વર્ષ ખાલી આ સિસ્ટમને પકડી કરજો, 12 મહિનાનો હિસાબ.
પકડી કે ખેતી કરો તો થાય 2 લાખ રૂપિયા મહિને આવે, પણ અહીંયા ગેરંટેડ આવશે. ખાલી આ સિસ્ટમને પકડી, કારણ કે આ સિસ્ટમ કંપનીએ શા માટે બનાવી? આ બધી જો કંપની પહેલા તો લાવી ફાસ્ટેગ. ફાસ્ટેગ વિશે કેટલા લોકો જાણે છે? ફાસ્ટેગ ને ખબર નહીં, મતલબ અહીંયા બહુ જ જરૂરી છે ટ્રેનિંગ, કારણ કે ફાસ્ટેગ એક એવી વસ્તુ છે ને કે 3 જ વર્ષમાં તમે કરોડપતિ. અને આગળ બતાવો, બરોબર? હવે આગળ આવશે જનરેશન ઇન્કમ. ત્યાર પછી જેમ મેં કીધું બીજી વાર કરો એટલે 10% કોને? પેલા બીજા 40 જણા મળશે. અને 5% વાઉચર. આ વાઉચર કઢાઈ નાખવા પડશે કદાચ માર્ચથી જતા રહ્યો, આ એપ્રિલથી નક્કી નથી કંઈ. અને અહીંયા પણ તમને ફૂલ ડે ટ્રેનિંગ, યા તો 1 નાઇટ 2 ડે. રાજકોટ વાળા તો સાસણમાં જ રાખે છે, હે 1 નાઇટ 2 ડે. બીજું 1,04,000 5% બોનસ, આ 9,000 રૂપિયા તમને મળશે. અને બીજા જે બતાયા કદાચ 80 જણાના 80,000 રૂપિયા આવ્યા તો બીજા 9,000 થયા નહીં, 18,000 રૂપિયા ત્રીજા મહિનાથી તમારા ઘરમાં આ સિસ્ટમ. એટલે કહેવાનો મતલબ 1 to 1 ડેલી થવા જોઈએ. જો નોલેજ ના હોય તો બેસો હિતેશભાઈ પાસે, બધું નોલેજ લઈ લો. કારણ કે જો આની અંદર ટકવાનું છે, પણ 90% લોકો શા માટે નહીં ટકતા? કારણ કે માર્કેટમાં જાય ને 10 જણને મળે, 10માંની કોઈ પ્રોડક્ટ ના લે, બિઝનેસમાં ના જોડાય, એટલે પેલો માણસ થાકી જાય. કારણ કે ધીરજ અત્યારે કોઈને છે નહીં. એટલે નોલેજ લેશો ને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ત્રીજી સિસ્ટમ આ ફાસ્ટેગ. ફાસ્ટેગમાં 6 સેમેસ્ટર છે, 6 લેવલ. એજ્યુકેશન 1 મતલબ કેટલું ટર્નઓવર જોઈએ મહિનામાં? 75,000. બરોબર. અહીંયા કોઈ ફાસ્ટેગ કરેલું છે? હિતેશભાઈ, બીજું કોણ કરેલું છે? મહેશભાઈ. 2 જણા ફાસ્ટેગ કરેલું છે, બરોબર. હવે ફાસ્ટેગના ફાયદા શું છે? કારણ કે અત્યારે બધા બિગિનર છે ને, સાયન્ટિસ્ટ અને બિગિનર, બરોબર. તો અત્યારે તો 2 લેવલ તમારા માટે મહત્વના છે. અને વર્ષમાં 2 વાર એન્ટ્રી મળે છે, જાન્યુઆરીમાં અને જુલાઈમાં. જો જુલાઈમાં ફાસ્ટેગમાં આવવું હોય તો જે બતાવીએ L1 L2 ઉપર ફોકસ કરો, તમે ગેરંટેડ જુલાઈમાં ફાસ્ટેગમાં હશો, બરોબર. ફાસ્ટેગનો ફાયદો શું? તમે જુલાઈમાં ફાસ્ટેગમાં એન્ટ્રી લીધી, ઓગસ્ટની અંદર તમે મેન્ટેન કરી, એટલે જે પેલી જનરેશન બતાવી ને એ ઓગસ્ટમાં તમને પાછી મળશે. ફાસ્ટેગમાં પણ જનરેશન 7 જનરેશન સુધી મળે. પહેલો ફાયદો જનરેશન ઇન્કમ મળશે. બીજો ફાયદો, જો કોરોના નહીં હોય તો તમને અમદાવાદની અંદર JW મેરિયોટ હોટલ, જે 5 સ્ટાર હોટલ છે, આખા વર્લ્ડમાં એની 2700 બ્રાન્ચ છે, કેટલી? એ હોટલની અંદર તમને 1 નાઇટ 2 ડેની ટ્રેનિંગ મળશે. કારણ કે એ હોટલમાં જવું ને એક સપનું છે. લાખ રૂપિયા કમાડો ને હોટલમાં ના જઈ શકે એવી હોટલ છે. ખાલી ત્યાં ચાનો કપ 350 રૂપિયાનો. ખાલી એટલો કપ પીવો ને ત્યાં ભૂલથી મંગાવી લીધો હોય અંદર રૂમમાં, 350 ચૂકવી દેવાના. કારણ કે ઘણા મંગાવેલા તમને ખબર છે. પછી સપ્ટેમ્બર ને ઓક્ટોબર આ 2 મહિના મેન્ટેન કરો એટલે જનરેશન ઇન્કમ તો તમને મળશે. પણ બીજો ફાયદો શું થશે? તમને પુનાની બાજુમાં ગરુડ માછી છે, બહુ મોટું હિલ સ્ટેશન છે. ત્યાં જે કોર્પોરેટ કંપનીઓ છે બધી, બિરલા છે, ટાટા છે, રિલાયન્સ છે, SBI છે, આના એમ્પ્લોયીને ત્યાં ટ્રેનિંગ મળે. નેટવર્ક ઇન્ડસ્ટ્રીની અંદર એક નેટસપ જ એવું છે કે એને ત્યાં પરમિશન છે, બાકી ઇન્ડિયાની કોઈ કંપનીને ત્યાં પરમિશન નથી. કોર્પોરેટ લેવલે કામ કરે, કોર્પોરેટ લેવલે, બરોબર. આ બીજી બધી કંપનીઓની જેમ નથી, બરોબર. પછી નવેમ્બર ને ડિસેમ્બર આ તમે મેન્ટેન કરશો, જનરેશન તો મળશે, પણ પછી તમને ટૂર ક્યાંની મળશે? વિદેશની. થાઈલેન્ડ, દુબઈ, મલેશિયા, હોંગકોંગ, સિંગાપુર, આવી રીતે. તો વિદેશમાં જવાનું સપનું છે ને બધા, પણ શા માટે નહીં જઈ શકતા આપણે? રૂપિયા નથી.
અને રૂપિયા હોય તો ક્યાં રહીએ આપણે? આઈલેન્ડમાં સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં રહીએ ને, પણ ત્યાં તમને 7 સ્ટાર હોટલમાં રાખશે. કેવી? 7 સ્ટાર હોટલ. એ તો એની હોટલો કેવી હોય છે, મહિને 2 લાખ કમાતો ને એ ત્યાં નથી. આવી હોટલમાં કંપની રાખે છે. આ વખતે દુબઈની અંદર જે હોટલ કંપનીએ રાખી છે ત્યાં પર ડેનું ભાડું કેટલું છે ખબર છે? પર પર્સન 1 લાખ રૂપિયા. ખાલી એક દિવસ તમે રહો ને, સવારે 11 વાગે જાઓ, બપોરે લંચ કરો, સાંજે ડિનર કરો, સવારે બ્રેકફાસ્ટ કરી આઉટ થઈ જાવ. 1 લાખ રૂપિયા ભરવા પડે. એ હોટલમાં રાખવાની છે. કારણ કે દુનિયાની ઊંચામાં ઊંચી હોટલ હોય ને કઈ છે? જે ડબલ્યુની છે મારી કઈ છે નામ? માર્કિસ કેવું કંઈક છે નામ, બરોબર. 80 માળની હોટલ છે. કેટલી? અને ત્યાંથી સામે બુર્જ ખલીફા છે. બુર્જ ખલીફા નામ માલુમ? હા. દુનિયાની ઊંચામાં ઊંચી ઇમારત છે બુર્જ ખલીફા. 151 માળની છે, પણ પરમિશન 125 માળ સુધી જ છે, બરોબર. તો આવી હોટલમાં તમને લઈ જાય. મતલબ ફાસ્ટેગના ફાયદા કેટલા બધા. પછી જાન્યુઆરીથી કોશિશ એ જ કરવાની કે બંને લેખમાંથી એક ફાસ્ટેગમાં આવે. આવા ખાલી 6 સેમેસ્ટર પૂરા કરો ને એટલે તમારી ગેપ લાગે. કેટલા વર્ષ થાય? 3 વર્ષ. और 3 વર્ષે 8,19,250 આવે તો જિંદગી બની જાય હે? તો મહેનત કેટલા વર્ષ કરવાની છે? 3 વર્ષ. ચોથી સિસ્ટમ મિશન ગેપ. આ તો હજી તમારે બધાને બહુ વાર છે. 19 અત્યારે લાલ હિતેશભાઈ લઈ શકશે, મહેશભાઈ લઈ શકશે, બરાબર. 19 આપણી મિશન ગેપ છે. આનું એક બાય એક સ્ટેપ તમે ફરતા જાઓ એટલે છેલ્લે 8,19,250. આ કેટલા વર્ષ કરવાનું છે? ફક્ત 3 વર્ષ. ત્યાર પછી ક્લબ નેટસર્વ, આઈએમનેટ અને આઈકોન. આ વખતનું ક્લબ નેટસર્વ ક્યાં છે? દુબઈ. દુબઈમાં, બરોબર. હવે કેટલા લોકો પછી કરવાના છે દુબઈ? શું વાત છે, વેરી ગુડ. આ બેન કરે છે અચીવ તો તમે ના કરી શકો. હજી આખી સાયકલ બાકી છે. બે અઢી પણ સપના જોવો તો જ સાકાર થાય. સપના હારા જોવા જોઈએ કે મોડા જોવા જોઈએ? એના કે પૈસા આપવા જાય. આ બધું થાય એટલે શું આવે? રૂપિયા. 3 વર્ષ પછી તમારી પાસે 500 ના બંડલ ના હોય, આવા 50,000 ના બંડલ હોય. ₹2 આવે તો સપનાઓ પૂરા થાય ને. ટાઈમ ફ્રીડમ પણ આપણું કહેતું ફેમિલી માટે, બરોબર. પોતાનું ઘર. જો ગામડાની અંદર પણ લોકોને શું જોઈએ છે? આખા ગામમાં હોય એવું મારું મકાન હોવું જોઈએ. છે ને ઈચ્છા? દરેકની ઈચ્છા છે. ભલે નાનું ગામ હોય પણ આખા ગામમાં હોય એવું મારું મકાન હોવું જોઈએ, બરોબર. પછી બાળકોને સારું શિક્ષણ. એટલે બધાની ઈચ્છા છે કે મારું બાળક સારી જગ્યાએ ભણે. કારણ કે અત્યારે હવે એજ્યુકેશન કેટલું મોંઘું થતું જાય છે. અત્યારે 15-20 હજાર કમાતા હોય એના છોકરાને તો ભણવું મુશ્કેલ છે. તો પૈસા તો આપણી ઈચ્છાઓ પૂરી થાય. પોતાની ગાડી, ગામમાં કોઈની ના હોય, મારી પાસે ગાડી હોવી જોઈએ. બેંક બેલેન્સ કેટલું જોઈએ? બેંક બેલેન્સ ખાલી ચેક લખી આપો, બાઉન્સ ના થો, ગમે એવો ચેક હોય કેટલું બેંક બેલેન્સ જોઈએ, બરોબર. પછી બહેનો માટે ઘરેણા કેટલા રૂપિયા લઈ દીધા? કેટલા રૂપિયા દિવાળી વેચ્યા? કારણ કે અમારા અમદાવાદ વેચી નાખે દિવાળી કેટલો ઘરેણા શું કરે? આવક હોય ને પછી કે આવતા વર્ષે લઈ લઈએ, એનું વર્ષ થાય જ નહીં. પેલા બેન બધા બોલે નહીં. તો યાત્રા પ્રવાસ, મતલબ 4 ધામની યાત્રા આપણે નહીં કરા. આપણે તો કરીએ તો કરીએ, પણ મા બાપને કરાવવાની ઈચ્છા હોય નહીં. હવે મને કોઈ યાત્રા પર જે પણ કરો 4 ધામની, એમાં પૈસો કેવો જોઈએ? પૈસો બધો સારા રસ્તેથી આવ્યો હોવો જોઈએ. હરામનો રૂપિયો ના હોવો જોઈએ. પ્યોર શુદ્ધ રૂપિયો હોવો જોઈએ. તો નેટસપ કેવો આપે છે પૈસો? પ્યોર આપે છે ને. ક્યાંય કોઈ ખોટું થતું નથી. પછી લોકોની દુઆઓ મળે છે. આવો રૂપિયો તો તમારી યાત્રા સફળ થાય. અને વિદેશ ટૂર
જો અહીંયા આયા જ છો ટકી રહેશો તો વર્ષમાં કેટલી વાર લઈ જાય છે કંપની? 2 વાર. દર વર્ષે કોકે દેશ ફરવાનું. બરોબર? કારણ કે હું 7-8 દેશ ફરી ગયો આ સિસ્ટમ આવ્યા પછી. બરોબર? અને આ જ્વેલરી પેલી ખાલી બંગડીની આટલી જોઈએ. કારણ કે જો ઘરમાં આમ શાંત વાતાવરણ કરવું હોય ને તો આ હથિયાર મોટું છે. બરોબર? હે દર વર્ષે દિવાળી લક્ષ્મી પૂજન કોણ કરવાનું હોય? હે ધનતેરસે આપણા ઘરની લક્ષ્મી કોણ? આપણા ભાઈ હોય, આપણા મમ્મી હોય, બરોબર, આપણી બહેન હોય. ભલે પાર્ટી ઘરની લક્ષ્મી છે પણ જ્યાં સુધી આપણા ઘરમાં હોય ત્યાં આપણા માટે લક્ષ્મી છે કે નહીં? તો લક્ષ્મીને ચડાવવું પડે કે નહીં? દર વર્ષે આપણે ચડાવીએ નથી ચડાવવું? કોઈ નહીં ચડાવે. પગાર જો આ સત્તા પર ચડાવ થાય છે. બરોબર? આ ગાડી હવે ટ્રાયંગલ કેવું હોવું જોઈએ? અત્યારે લોકોનું ટ્રાયંગલ કેવું છે? પહેલા રોટીને કપડા, પણ આ કેમનું આ બહુ જૂનું છે. અત્યારે રોટી કેવી જોઈએ? નાન રોટી જોઈએ, બટર રોટી જોઈએ, અને કપડા કેવા જોઈએ? બ્રાન્ડેડ. હે કારણ કે હવે ચાલુ કપડા કોઈ પહેરતું નથી, બ્રાન્ડેડ કપડા જોઈએ છે બધા. એટલે મોંઘવારી વધી. મકાન કેવું જોઈએ? ગામડામાં હોય તો મકાન સારું જોઈએ છે બધાને. બરોબર? ત્યાર પછી માન સન્માન બધાને જોઈએ છે. દરેકને માન સન્માનની જરૂર છે. અહીંયા કેટલું મળે છે માન સન્માન આપણે? પણ લેડીઝોને તો બહુ જ. અત્યારે 5% એક્સ્ટ્રા આપે છે કંપની. લેડીઝો માટે બધી સુવિધાઓ અલગ છે. અને શોખ બધું મળે. પછી માણસને કોઈને દરેકને કંઈક ને કંઈક તો શોખ હોય જ છે, પણ પૂરો થાય છે નહીં થતો. અત્યારના લોકોની જિંદગી આ રીતે જીવાય છે. પણ જો નેટસપ કરશું તો આપણા બાળકની જિંદગી ક્યાંથી સ્ટાર્ટ થશે? શોખથી. એની જિંદગી શોખથી સ્ટાર્ટ થશે. એને કમાવા જવા દઈએ આપણે 8-19 કમાતા હોઈએ તો શોખની વાત કરું તો સુધીના સાથે કદાચ તમે વાત કરી હશે. લગભગ દોઢેક વર્ષ પહેલાં એનો છોકરો પ્રત્યેક બુલેટના શોરૂમમાં ઘૂસી ગયો. એને બુલેટ ગમી ગયું. એને સુધીના આપણે ફોન કર્યો, પપ્પા મારી ગાડી કેવી છે? તો કે લઈને 2.5 લાખ રૂપિયાનું બુલેટ લીધું. કે પપ્પા પૈસા ટ્રાન્સફર કરો એમ. તો કે કેટલા? તો કે 2.5 લાખ. સુધીના આપણે કાંઈ નહોતું, 2.5 લાખ ટ્રાન્સફર કરી દીધા. આપણે છોકરાને સાયકલ લઈ દેવી હોય તો અત્યારે 95% લાવી તો લઈ દો. આપણને ખબર છે કે 95 લાવવાનો નથી. પણ જો અહીંયા 8-19 આવતા હોય તો આપણા છોકરાને આપણા શોખ માન સન્માન એને કેવું મળે? ગમે ત્યાં જાય હે માન સન્માન મળે. મકાનની કોઈ ટેન્શન નહીં, રોટી કપડા તો મન ફાવે એવું એને ખાવાનું હોય. અઠવાડિયામાં 3-4 વાર હોટલમાં જાય. બરોબર? સક્સેસની ટિપ્સ એમાં ઘણા પોઈન્ટ બાપુ લઈ લીધા છે. લિસ્ટ ફોર વેરી ઉપર સમજાવ્યું છે બધાને કે લિસ્ટ બનાવવું પડે. કેટલા લોકો જોડે લિસ્ટ છે? જો લિસ્ટ બનાવવાની રીત છે. લિસ્ટ ખેડૂતનું અલગ બનવું જોઈએ. બરોબર? નોકરિયાતનું અલગ બનવું જોઈએ. આપણા ભાઈબંધોનું અલગ બનવું જોઈએ. સગા સંબંધીનું અલગ બનવું જોઈએ. એનું નામ, એનો મોબાઈલ નંબર અને શું કરે છે અને કયા એરિયામાં છે આટલું લખશો એટલે તમને એને શું બતાવું ને ખબર પડી જાય. હવે ખેડૂતને તમે જઈને 8-19 બતાવો તો લે તમારી પ્રોડક્ટ નો લે. એને શું બતાવવું પડે? હવે તમારી ખેતીમાં આટલા ફાયદા થશે. તમે માર્કેટમાં જાઓ છો કોઈ પણ એગ્રોની દુકાનમાં તો તમને ત્યાં ડિસ્કાઉન્ટ મળે છે? નહીં મળતું. અહીંયા અમારી કંપની તમને ડિસ્કાઉન્ટ આપે છે, સબસિડી આપે છે અને ફાયદા બતાવો. બરોબર? એટલે જેવો માણસ નોકરિયાત છે તેને તમે કહો કે ભાઈ તારે સાઈડમાં પાર્ટ ટાઈમ કરીને 8-10 હજાર રૂપિયા કમાવા છે, કોણ ના પાડશે? ખેડૂતને કહો તારી ખેતી મફત કરાવી દઉં તો ના પાડે? તો 10 ખેડૂતને ભેગા કરે. એની ખેતી મફત થાય કે ના થાય?
એટલે જેવો માણસ એ પ્રમાણે બતાવવું પડે, બરોબર? તો લિસ્ટ કેવું હોવું જોઈએ? પછી કોલિંગ ઉપર એ મેં કીધું એમ એ જ પ્રમાણે કોલિંગ કરવાનું છે. ફોન ઉપર કોઈને કંઈ બતાવવાનું નહીં. પણ તમારા ફાયદાવાળી વસ્તુ છે, આટલા વાગે તમે અહીંયા આવજો, કાં તો કેટલા વાગે તમારી ઘેર આવો, બરોબર? એટલે ફાયદો જોશે ને કે આનો શું ફાયદો હશે, તો એ જાણવા માટે પણ તમને બોલાવશે અથવા તો સેમિનારમાં આવશે. જો તમે બતાવી દીધું એટલે હું કે આ તો પેલા જેવી છે ચેન સિસ્ટમ. એટલે ફોન ઉપર કોઈને કોઈ દિવસ કંઈ બતાવવાનું નહીં. તમારા ફાયદાની વસ્તુ મારી પાસે છે, બસ ફાયદો કોઈ એટલે આવશે. ત્યાર પછી ટેકનોલોજી મતલબ આપણી પાસે એક સારો મોબાઈલ હોવો જોઈએ, કારણ કે ટેકનોલોજીનો જમાનો આવ્યો અત્યારે. બની શકે તો લેપટોપ રાખો, બરોબર? કારણ કે આ બધી વસ્તુના પ્રભાવ કંઈક અલગ પડે છે. અને તમે જોજો લેપટોપ આમ બતાવો ફાઇલ ઉપર અને લેપટોપ ઉપર બતાવશો ને તો બહુ ફરક પડી જશે. કારણ કે જેણે લેપટોપ લીધા છે ને આજે લોકોનો બિઝનેસ ગ્રોથ થયો છે. કારણ કે લેપટોપની અંદર તમારી પાસે વિડીયો હોય તો 10 જણા જોઈએ કે નહીં, મોબાઈલમાં કેટલા જોઈએ છે? એક જ જણ જોઈએ, બરોબર? તો ટેકનોલોજીનો ઉપયોગ રોકાણ, જેમ અનિરુદ્ધ સર બતાવ્યું, રોકાણ ક્યાં કરવાનું હોય? આપણા ફિલ્ડનું અંદર. કારણ કે મને કહો કે આજે 8 લાખને છોડો પણ 2 લાખ કમાવા હોય તો કેટલું રોકાણ કરવું પડે? કમસે કમ 2 કરોડ, તો તમે 2 લાખ કમાવો. અને એ કોઈ ગેરંટી નથી. તો અહીં આપણો ફિલ્ડનો ખર્ચો, પછી ડાઉનલાઈન પાછળ જે ખર્ચો કરીએ એ આપણું બધું ઇન્વેસ્ટમેન્ટ છે. જેવું વાવશો એ ઉગશે, બરોબર? ઘઉં વાવીને આપણે કેરીની આશા રાખીએ તો એ ઉગે નહીં. તો ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું પડશે. હાર્ડવર્ક, જેમ કીધું, આ હાર્ડવર્ક મતલબ કેટલો ટાઈમ હાર્ડવર્ક કરવાનું છે? બાપુને કદાચ ખબર હશે, હું પોરબંદર સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલા ડિસ્ટ્રીબ્યુટર મારા બાપુ છે. સવારે 7 વાગે બાપુને પકડ્યા હતા, સવારમાં ઉઠાઈ નહોતા, બરોબર? અને પોરબંદરથી હું જતો જુનાગઢ, અને જુનાગઢના બાકડે બસ સ્ટેન્ડના બાકડે 7 દિવસ સુધી સૂતેલો હતો. કારણ કે ત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. કોકની પાસેથી તો 200-300 ઓછી કાઢીને આવતો હતો. તો તમારે અત્યારે એવું હાર્ડવર્ક છે? અત્યારે સાહેબ આવે, સાહેબની ગાડી પર આ રોકડ્યા, હે સાહેબ હોટલમાં રોકડ્યા તો આપણે હોટલમાં. મતલબ તમારે હવે હાર્ડવર્ક નથી, તમારી માટે હવે સીધો રસ્તો થઈ ગયો, બિલકુલ આસાન. મતલબ હાર્ડવર્ક કરવાનું છે ફક્ત 3 વર્ષ. આ 3 વર્ષ હાર્ડવર્ક કરી લીધું પછી તમારી પાસે ટાઈમ ફ્રીડમ પણ હશે અને મની ફ્રીડમ પણ હશે. કોમ્યુનિકેશનની વાત તો બાપુએ કરી લીધી કે કોમ્યુનિકેશન ખતરનાક હોવું જોઈએ. ચાહે અપલાઈન હોય, ચાહે ડાઉનલાઈન હોય, ચાહે તમારો કોઈ પ્રોસ્પેક્ટ હોય, બરાબર? કોઈ કીધું હોય ને કે કાલે આવો, એટલે કાલે કેટલા વાગે? 10 વાગે. 10માં 5 વાગે ત્યાં ફોન જતો જ રહ્યો હતો, બરોબર? અપલાઈન ડાઉનલાઈન ડેલી તમારે કોઈ પણ અપલાઈન હોય, તમને જે સારી અપલાઈન લાગતી હોય એને ડેલી સવારમાં કોલ કરો. એનાથી શું થશે કે એના પોઝિટિવ વાઇબ્રેશન તમારા દિમાગમાં જશે. કારણ કે હવે એવું નથી ફિઝિકલ મળીને જ તમે પોઝિટિવ થઈ શકો. હવે તો કોમ્યુનિકેશનથી પણ માણસ પોઝિટિવ થાય છે. અને તમારી 5 એવી ડાઉનલાઈન હોવી જોઈએ જેના પર તમારે ડેલી એની ઉપર જવું જોઈએ, જેનાથી એના કોઈ પ્રશ્નો હોય તેનું સોલ્યુશન તમે લાવી શકો અને અપ્લાય જોડેથી તમે તમારું સોલ્યુશન કરી શકો. ક્લિયરિટી, એની પર એક આપણે બહુ સારી વાત કરી લીધી. કારણ કે ક્લિયરિટી કરવી બહુ જ જરૂરી છે. કારણ કે મને અનુભવ છે આ લોકડાઉન પહેલાંનો, વરસાદમાં ગયા ચોમાસામાં કામવા ગયો હતો સુરેશ જાદવની ત્યાં, અને મેં એને કીધું ભાઈ કે આપણે ખેડૂત પાસે જવું છે. મેં ચલો, પણ મેં કીધું તું ફોન કર, ગાડી જાય ને ખેતર સુધી. તો કે ના ફોન કરવાની જરૂર નહીં, જોરદાર રસ્તો છે તમને. પણ મેં કીધું ફોન તો કરી કે હાલો તો ખરા. હવે ત્યાં ગયો ને, ગાડી જેમ જેમ આગળ જાય ને પિક્ચરમાં શૂટ થઈ ગઈ. છેલ્લે ગાડી હલવાની, પછી ટ્રેક્ટરથી ખેંચવી પડી ગાડી. તો પહેલાં ક્લિયર કર્યું હતું આ બધું. બીજી વાર શું થાય? અપ્લાય જાય જોડે ના જાય. કારણ કે બધી ક્લિયરિટી કરવી
જરૂરી છે. ઘણા કે યાર 200 માણસ આવશે એમ. તમે આવો એમને અનુભવ છો. જઈએ તો 2 જ જણા આવો. બોલો. બે મિનિટ નીકળી ગયા. ધાંગધ્રા મને 3 વાર થયું. 100 માણસ આવો હોલ રાખ્યો આપણો મોટો અને હોય 2 થી 3 જણા. એટલે ક્લિયરિટી કરવી બહુ જ જરૂરી છે. નીતિ નિયમો મતલબ અહીંયા જેમ કીધું ને આ સંચાઈનો બિઝનેસ છે. અહીંયા ખોટું થતું નથી અને ખોટું જે કરે છે એ ટકતો નથી. કારણ કે ઘણું બધું મેં જોયું છે કે નવો માણસ હોય નવો ડિસ્ટ્રીબ્યુટર એને કંઈ ખબર ના હોય એ બાયોડેટા કોને ફોરવર્ડ કરે અપ્લાય બરોબર પછી અપ્લાય શું કરે એનો રેફરન્સ નાખી દે 5% આવે બરોબર પણ 6 મહિના પછી પેલા ખબર પડે ત્યારે શું છે તે પેલો એને માન સન્માન આપે ના આપે કોઈ દિવસ. એટલે અહીંયા જે બી કરો એ ચોખવટ ભર્યું કરો અને સચ્ચાઈથી કરવાનું. ભલે સત્યનો રસ્તો કાંટાવાળો છે પણ એકવાર એ ક્રોસ થઈ ગયા ને પછી નહીં કહેતા ભાઈ ઉપરવાળો જ્યારે જઈએ ત્યારે છપ્પર પાડી નાખે બરોબર. કંઈ કસોટી તો લેવાનું ખોટાની કસોટી થાય અચાનક થાય તો અહીંયા કસોટી પણ તમારી થશે પણ ટકી રહેવાનું છે. જવાબદારી ત્યાં જવાબદારી ઉપાડવી પડે. આપણે ઘરની કેમ જવાબદારી ઉપાડીએ આપણા બાળકોની આપણા પરિવારની જવાબદારી ઉપાડીએ છીએ તો અહીંયા આપણો પરિવાર છે કે નહીં તો જવાબદારી પણ અહીંયા ઉપાડવી પડશે. અને માણસ જેટલો જવાબદાર બનશે ને એટલો જ આગળ વધશે. 2 જવાબદાર આગળ વધે કોઈ દિવસ પણ કે આ તો લબાડ માણસ છે 2 જવાબદાર બરોબર. તો અહીંયા જવાબદારી પણ લેવી પડશે. પ્રાયોરિટી આપવી પડશે. જેમ આપણે લગ્નને પ્રાયોરિટી આપીએ લગ્ન ખૂબ ના હોય ત્યાં પ્રાયોરિટી આપીએ નહીં આપણે. પછી પ્રાયોરિટી આપીએ તો સંબંધી બીમાર પડ્યો હોય હોસ્પિટલમાં તો તેને પ્રાયોરિટી આપીએ. નોકરીને પ્રાયોરિટી આપીએ ખેતીવાડીને પ્રાયોરિટી આપીએ. પણ નેટસપમાં એટલે જ 90% લોકો ફેલ થાય છે કે પ્રાયોરિટી નથી આપતી. આપણે બતાવે કે સમય ફિક્સ હોવો જોઈએ આપણી પાસે કે 2 કલાક કે 4 કલાક નેટસપ એટલે નેટસપ. કોઈ પણ કામ હોય જો ઘણું એવું એમ જોયું છે મીટિંગ હોય ને આગલા દિવસ સુધી એમ જ કહેતો હોય આવું શું ચાલે પછી હું કે અમારો પડોશી બીમાર હતો કે અચાનક કંઈ કામ આવી ગયું બરોબર. તો કામને આગા પાછું કરી શકાય. કોઈ પણ કામ દુનિયાનું એવું નથી આગા પાછું ના થાય સિવાય કે મરણ. મરણનું કામ જ એવું છે કે જેને તમારે સાચવવું પડે. બાકી દુનિયાના બધા કામ આગા પાછા થાય. તો અહીંયા પ્રાયોરિટી જેટલા લોકોએ આવી છે જેટલા લોકો સમર્પિત થયા છે એ લોકો બધા આગળ છે. આ જુઓ અનિરુદ્ધ સર છે વંડાલ સર છે નીતેશ સર છે આ બધા પ્રાયોરિટી કેટલી આવે છે તમે સારી રીતે ઓળખો છો. તમે આજે આરીફભાઈને ઓળખો કેટલા લોકો ઓળખે આરીફભાઈને એ પગ નથી પણ સમર્પિત થઈ ગયા નેટસપના લીડરોને. આજે ગયા મહિનાનો છે કે 70,000નો છે વિચારો જેને 2 પગ જ નથી એને અહીંયા લઈ જાઓ તો 4 જણા ઉચકી લઈ જાય ત્યારે જાય. એને પ્રાયોરિટી આપી સમર્પિત થઈ ગયા નેટસપને. એવી રીતે અહીંયા સમર્પિત થવું પડશે. ટૂલ્સ તો ટૂલ્સ આપણી પાસે હોવા જોઈએ. જેવી રીતે બેગ છે અંદર ફ્લિપ ચાર્ટ છે ટેમ્પલેટ છે પછી ડેમો માટેની ક્રીમો છે બરોબર. કોઈ પણ ઘરે જાઓ તમે ખાલી જે લેડીઝ હોય ઘરમાં એને કેમ લો કે નાથી મોઢું ધોઈ લો ફેસ વોશ આલો બીબી ક્રીમ આલો લગાવી લો પેલા ફોટો પાડી લો પછી લગાવડાવો તો એ કવર થઈ ગયા તો ભાઈ તો કવર થવાનો છે થઈ શકે. તો લેડીઝના જે છે ને ડેમોની વસ્તુ જોડે જ રાખે બરોબર. તો ઘણી આપણે ડેમોવાળી ઘણી બધી વસ્તુ છે. અમે તો ખાલી બધી ફેસ મિસ્ટ્રી એન્ટ્રીઓ લીધેલી ખાલી ફેસ મિટ આપી તો ડેમોથી બહુ જ સારું પરિણામ આવશે. પછી રેગ્યુલર વર્ક કરો એટલે કીધું રેગ્યુલર ફિક્સ ટાઈમ એટલે ફિક્સ ટાઈમ. પાર્ટ ટાઈમ તો 2 1-to-1 કરવાના ત્યાં સુધી ઘરે જ નહીં જવાનું બરોબર. અને ફૂલ ટાઈમ કરતા હોય તો 5 1-to-1 કરો 5 હોમ મીટિંગ કરો ગમે તે કરો ને. પછી નવા ડિસ્ટ્રીબ્યુટરો આવ્યા છે ત્યારે તમે કેઓપી કરો 15 દિવસે લિસ્ટ તો આપણને મળે જ છે. કેઓપીથી ફાયદા શું થશે
જેની ઘરે તમે પીઓપી કરવા જશો 5, 7, 10 માણસને બોલાવશે નહીં આજુબાજુવાળા, તમે માહિતી આપશો અને કદાચ કોઈ ટૂથપેસ્ટ લીધી, કોઈ સાબુ લીધો, કોઈ ડબ્બા લીધા, ઓલાની 4-5 હજાર રૂપિયાની પ્રોડક્ટ વેચાઈ ગઈ તો એનો વિશ્વાસ વધે કે ના વધે? પછી તમે એને એફડીએમ મરાવો આવે કે ના આવે? 100%. તો આજે તમારી ટીમમાં માનો કે 20 લોકો આવ્યા છે નવા, 20 માંથી કંઈ નહીં તો કંઈ નહીં 10 જણાની ઘરે કેવું કરો 6 માણસ કવર થઈ ગયા કે આરામથી કવર થાય, અને 100 માણસ કવર થાય તો ગેરંટી આપી ડિસેન્ટ્રી આવે છે બીજી સાયકલમાં. તો કેઓપી કરવી જરૂરી છે, મતલબ રેગ્યુલર વર્ક કરવું પડે, ઈમાનદારી અહીંયા પૂરી રાખવી પડશે. જેવી રીતે નીતિ નિયમો છે એ રીતે ઈમાનદારી અહીંયા રહેવું પડશે. અને કુલ માઇન્ડ એકદમ મગજ ઠંડુ. તો ઘણી વાર તો કેવું હોય, ડાઉનલાઈન મગજનો તેજ હોય અને અપલાઈન મગજનો તેજ હોય તો શું થાય? એમાંથી એકને ખોવાઈ જવું પડે. કારણ કે ઘણી વાર ડાઉનલાઈન આક્ષેપો મૂકતી હોય છે, બરોબર? કારણ કે પ્રોડક્ટ વેચી આવે પછી પેલા મને રિઝલ્ટ ના આવે ને એટલે સીધો અપલાઈનને ફોન કરે કે આપણી પ્રોડક્ટમાં રિઝલ્ટ ના આવે. પણ તે બતાવ્યું તેમ હોય ને, વાપરવાની રીત બધું બતાવવું પડે, રિઝલ્ટ કેમ ના આવે? દુનિયામાં 80-20નો રેશિયો છે, પણ નેટસપની અંદર 55-5નો રેશિયો છે. 95% લોકોને રિઝલ્ટ આવે છે અને 5% લોકોને સાહેબ રિઝલ્ટ નથી આવતું. ત્યારે આપણે શું કરીએ? 95 રિઝલ્ટ આવે, 5 ના આવે એટલે તરત ચડી ગઈ, કાને કેમ રિઝલ્ટ ના આવ્યું? આ દુનિયામાં સંપૂર્ણ તો કોઈ છે જ નહીં. ચાહે કંપની હોય, પ્રોડક્ટ હોય, કોઈ પણ માણસ હોય. તો એકદમ ઠંડુ મગજ રાખવું પડશે. આદર સત્કાર, તમે ગમે ત્યાં જાઓ છો, મેં જોયેલું છે, કોઈ અપલાયને લઈ જાય વકીલમાં અને અપલાયની સામે કોને પ્રેઝન્ટ કરે? વકીલને પ્રેઝન્ટ કરે. વકીલની સામે અપલાયને નહીં કરતા. આ તો સાહેબ બહુ મોટો વકીલ છે, આ તો બહુ મોટો ડૉક્ટર છે. પછી શું થશે? અપલાયને સાંભળશે નહીં, ડૉક્ટર કે વકીલ, અને કદાચ ઇન્સલ્ટ પણ કરી નાખે. તો આદર સત્કાર હંમેશા અપલાયનો કરો, ડાઉનલાઈનને આશ્વાસન આપો, હિંમત આપો. કારણ કે આ વસ્તુ નેટવર્કની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ વસ્તુ ના કરી તો ટીમ બની ગયેલી પણ વિખાઈ જશે. આવા પણ બહુ બધા દાખલા, બરોબર? સફળતાનો શ્રેય હંમેશા ડાઉનલાઈનને જ આપો. મેં કર્યું ત્યારે આવું ના થયું.